હાય ગાઈસ, હેલો એવરીવન. સાંજનો ટાઈમ થઈ ગયો છે, 7 વાગી ગયા છે. તો આપણે રસોઈની તૈયારી કરવાની છે. તો ચાલો કિચનમાં જઈએ અને શું રસોઈ બનાવવી જોઈએ. આપણે રસોડામાં આવી ગયા છે અને મમ્મીને પૂછી જોઈએ કે આજે શું રસોઈ બનાવી છે. તો શું રસોઈ બનાવી છે મમ્મી આજે? વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ છે. વણેલા ગાંઠિયા ચાલો ઘરે બનાવે છે? હા હા ચાલો, તો એનો આપણે લોટ બાંધવાનો થશે ને? હા તો ચાલો આપણે જોઈ લઈએ એનો લોટ કેમ બાંધવાનો અને પછી કેવી રીતે ગાંઠિયા બનાવવા. ગરમ ગાંઠિયાની સરસ મજાની ડીશ રેડી છે. તો ચાલો આપણે આરવભાઈને બોલાવી લઈએ જમવા માટે. આરવ આવી ગયો જમવા? હા. ચાલો બેસી જાઓ જમવા. કેવા લાગ્યા આરવ ગાંઠિયા? મસ્ત. નહીં ને, ગાંઠિયા આપણે ઘરના ખાવા જોઈએ કે બહારના? બહારથી લઈ આવીને? ઘરના જ ને. સરસ લાગે છે. આ ગાજરનો સંભારો કેવો લાગ્યો આરવ? એ ટેસ્ટ કર. સરસ લાગ્યો? હા, એ કંઈક નવીન રીતે બનાવ્યો છે. અને એની રેસીપી જોવા માટે તમારે મને સબસ્ક્રાઈબ કરવી પડશે, જેથી હું નેક્સ્ટ વિડીયોમાં એની રેસીપી પણ તમને કહીશ અને ચટણીની રેસીપી પણ કહીશ. આ ચટણી રાજકોટની ફેમસ ચટણી છે અને એ ચટણી આપણે બહાર કરતાં પણ વધારે સરસ થાય છે, ઘરે બનાવેલી છે. સો એ બંનેની રેસીપી હું નેક્સ્ટ એપિસોડમાં કહીશ. સો મને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, લાઈક કરો. ગરમ વણેલા ગાંઠિયાની રેસીપી જાણવા માટે મને ફોલો કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો એન્ડ શેર કરો. તારા સોનીસ વ્લોગ.